તો ગાઈસ અમે ટ્રાફિક જામ થઈ ગઈ એટલી વારમાં તો ગાઈસ મેં કેટલી બધી રાખડી લીધી સાચો આટલી બધી Chase the leading us, and love is all we'll ever trust. Yeah. એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો અત્યારે બહુ ખુશ છું કેમ કે આજ જાઉં છું મારી મમ્મીને ઘરે જુનાગઢ ને ફૂઈ જો મને મૂકવા આવે ફૂઈ થેલો લીધો હું આગળ આવેલી છે તમે જોઈ શકો છો. અહીંયાથી બસ આવશે ને એમાં બસમાં જશું. તમે અત્યારે જાય છે રિક્ષામાં બસમાં જાઉં છું ફરી ગઈ કે નક્કી નથી તો અત્યારે જાય રિક્ષામાં રિક્ષાની મજા છે મતલબ હોય અત્યારે હું બેસી ગઈ છું બસમાં જુનાગઢ વાળી કોઈ મને મૂકવા આવ્યો કોઈ મૂકવા આવ્યો તો મને કડોળા સુધી એ વયા ગયા છે ત્યાંથી પાછા અને હું બેસી ગઈ છું. ચાલો ત્યાં જઈને કન્ટિન્યુ થશે ઘરે જઈને મારે લેટ થઈ ગયું 8 વાગે અને ત્યાં છે ને બસ આવતી ગોંડોળા સુધી એ 8:30 વાગે કે નહીં 8:30 વાગે નહીં થોડી 9:30 નીકળે તો પછી ફટાફટ રેડી થાય અને સવારનું કંઈ બ્લોગિંગ ના થયું પછી મારાથી તો ફટાફટ નીકળી ગયા અને બસની વાટ જોતા હતા કંઈ કે બસ હવે નક્કી ના હોય તો આપણે રિક્ષામાં ગયા છે પછી અમે રિક્ષામાં ગયા ત્યાંથી અને બસ કંડોળે ભૂગ્યા હતા આજે રોજ કરતા હતા ત્યાં બસ નીકળી પછી બસ તો ગઈસ જાઉં છું ત્યારે મારી મમ્મીને ઘરે જુનાગઢ તો ગઈસ હજુ સુધી મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો નવો પ્રેમ અને પણ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો ત્યાં જઈને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ચાલો મજા આવે છે એસીવાળી બસ છે એનો તડકો તડકા મસ્ત મજા આવે છે બસમાં. ચાલો પહોંચી ગઈ છું વંથલી તો અત્યારે હું પહોંચી ગઈ છું અને વરસાદ પણ આવવા માંડ્યો છે. ચાલો મારા મમ્મી હવે તેડવા આવે છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયા હતા. હેલો એવરીવન, તો હું પહોંચી ગઈ છું જુનાગઢ મારા મમ્મીના ઘરે
અને જો આ લોકેશન આવી ગયું છે જ્યાંથી હું બ્લોગ સ્ટાર્ટ કરતી ત્યાંથી. અને મારી મમ્મીએ જો અત્યારે જમવાનું કર્યું છે, અડદની દાળ ને શાક, અડદની દાળ, રોટલા. મને ફોન કર્યા હતા કે શું ખાવું, કહું જે બનાવે હાલશે. એટલે જો બનાવી લીધું છે, હવે આપણે બેસી જઈએ જમવા. હવે રોડ ઉતરી હતી મારી મમ્મી મને તેડવા આવ્યા હતા, ત્યાંથી મારા સાસુ મને મૂકવા આવ્યા હતા, એનાથી તેડવા આવ્યા એવું છે. તો હાલો હવે જમી લઈએ, પછી થોડી વારમાં પાછા મળશું. ત્યાં સુધી બાય બાય. જો ગાઈસ, અડદની દાળ, છાશ, ચીબડું, રોટલા બધું થઈ ગયું છે રેડી. મમ્મીએ કાલે લાપસી કરી હતી તો મારા માટે રાખી હતી પ્રસાદી માટે. જો બેસી ગયા જમવા, હવે જમી લઈએ, પછી થોડી વારમાં પાછા આપણે કન્ટિન્યુ થશું. તો ચાલો બાય બાય. હાલો જમવા તમે બધા પણ. વાંધો અત્યારે વાગ્યા છે 5 અને હું મારી મમ્મી જાય છે અત્યારે રાખડી ને શાકભાજી ને એવું બધું થોડું ઘણું લેવાનું છે, તો લઈ આવીએ. અને રાખડી જોવું હશે તો હું તમને બધાને મસ્ત બતાવીશ. તો મારા બ્લોગમાં એકદમ કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી બાય બાય. હવે ખાલી એટલા તો મમ્મી શાકભાજી લઈ છે ત્યારે હું એવી હતી કેવું ફ્રેશ બધું. ટ્રાફિક જામ થઈ ગઈ એટલી વારમાં તો. હા ગમે એ કઈ કઈ લેવી કન્ફ્યુઝ થઈ ગયા અમે તો. કેટલી મસ્ત મસ્ત બધી. આવા ઓલા વાળી એક હતી એ નહોતી ગમતી. કેમાં ઉથમી થઈ જાય. ના ના અસર છે. કઈ તમે મકાઈ લીધી છે, કેળા લીધા છે ને રક્ષાબંધન આવે છે એટલે રક્ષાબંધન ગાઈસ મેં કેટલી બધી રાખડી લીધી છે. જો આટલી બધી. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે મસ્ત મસ્ત રક્ષાબંધનની ખરીદી કરીને. જો આટલી બધી રાખડી લીધી છે ને હવે આપણે કંઈક નાસ્તો કરશું. બહુ ભૂખ લાગી છે, કેળા ને એવું ખાઈ લઈએ ને પછી કંઈક કરશું રસોઈ. તો ચાલો ત્યાં સુધી બાય બાય. ગાઈસ મારી મમ્મીએ કાલ સાંજે પલાળી દીધું હતું ઢોકરાનું, તો અત્યારે આપણે કરશું ઢોકરા. ને એ ઢોકરા આથાવાળા છે, ઓલા રેડીમેડ કર્યા હતા ને તે દી એવા નથી. આ અલગ છે. નાખી છે ત્યારે લસણ, મરચા, ધાણા ની પેસ્ટ. હવે હલાવી નાખો ને એમાં ખાંડ ને એવું બધું નખાય ગયું, મીઠું હળદર. આથામાં અત્યારે મેં થોડીક વાર પલાયરું ત્યારે કે અત્યારે થોડીક વાર પહેલા. હા તું નથી આવી તાર મેં નાખી દીધી. અચ્છા. તો ગાઈસ હું કાલે નહીં પણ મમ્મી કાલ સાંજે પલાયરું, હું નહોતી. બાકી હું લઈ જાય બધું. હું અત્યારે ગોટાવાળું કંઈક. હું કા નહીં બોલે. હું તમને બધાને બતાવું. મારી મમ્મીએ મસ્ત ઢોકળી કરી લીધી છે અને મેં દીવાબત્તી કરી લીધા છે, પૂજા પાઠ. મારી મમ્મીએ મસ્ત ઢોકળી કરી લીધી છે, બતાવું તો. જો આ ઓલી ઢોકળી છે, એટલે તમે બધા કહેતા હતા ને છાસ વાળી, ઓલી રેડીમેડ હતી મમ્મી, ખમણ ઢોકળી જેવી થતી હતી. એટલે ન હોય ખાવામાં આ ભાવે કે ઈ ભાવે ને, આ સરસ છે. પેલા આપણે બાજરી એમાં તો વઘારવામાં ને કેવું નાખવાનું છે. ધોળી થઈ ગઈ છે, હવે મારી મમ્મી ઓરો કરશે. વાહ મમ્મી વાહ વાહ. ઢોકળા મસ્ત વઘારાઈ ગયા છે, મોઢામાં એકદમ પાણી આવી ગયું છે. મમ્મી
હા તે રોટલી થઈ ગઈ છે ને હવે મારી મમ્મી ઓરો વઘારી રહી છે. રોટલા પણ છે જો. ચાલો તો હવે ઓરો વઘારાઈ જાય ત્યાં સુધી હવે આપણે સમજો દઉં. ચટણી તો નાખી દીધી. ઘી નાખી દીધું છે જીરું. એ તો માથેથી નાખી દેવાય. માથે નાખી દેવાય. થોડો થોડો થઈ ગયો છે મસ્ત એકદમ રેડી. રેડી. આને શું થતું? ક્યાં જો ગાઈઝ અત્યારે છે જમવામાં ઓરો રોટલો કર્યો પણ મને રોટલો ઓછો ભાવે એટલે હું રોટલી લીધી જ. પછી ઢોકળી ને કાચું ને છાશ ને દહીં આવું બધું છે. તો હું મમ્મી જમવા બેસી ગયા છે અત્યારે. જમીને આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ થશું તો મારા બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો ગાઈઝ. તો ચાલો જમી લઈએ આપણે. ગાઈઝ હું આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. Hold me close till